નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના બજાર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર પોલીસની કડક કામગીરી, 21,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો। વ્યારા શહેરમાં આવેલ જૂના બસ સ્ટેન્ડથી બજાર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને વ્યારા પોલીસની ગેરકાયદેસર દબાણ પર કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફૂટપાથ પરના દબાણો દૂર કરી 2 દિવસ દરમિયાન ચાલેલી કામગીરી દરમિયાન પોલીસે 21,000થી વધુનો દંડ વસૂલ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રેન્જ આઈજીના લોક દરબારમાં ટ્રાફિક અંગે પ્રશ્નો ગાજ્યા હતા, જેને પગલે પોલીસે કડક કાર્યવાહી આરંભી છે। તાપી જિલ્લા પંચાયતના કરાર આધારિત 39 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લા પંચાયતના અલગ અલગ બ્રાન્ચમાં ફરજ બજાવતા કરાર આધારિત 39 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં તેઓને સત્વરે ફરી નિમણૂક કરવામાં આવે સહિતની માંગ કરતા મીડિયાને માહિતી અપાઈ હતી। મારું નામ સ્વપ્નિલ કાશીનાથ વાડેલે, હું નાણાપંચમાં ટેકનિકલ તરીકે કામ કરું છું। હું મધ્યમ વર્ગથી બિલોંગ કરું, મિડલ ક્લાસ છું। મને 2017થી મને આ નોકરી મળેલ હતી। ઓછામાં ઓછા 15,000થી મારે ઘરગુથાણ ચાલતું હતું। હવે છેલ્લા 7-8 વર્ષથી પગાર વધારવાની માંગ કરી, દરેક વસ્તુમાં માંગ કરી, પણ સરકારી કોઈ વધારામાં સાંભળ્યું નથી। આજે સવારે મેલ આવ્યો કંપનીમાંથી, આઉટસોર્સમાંથી, કે ભાઈ તમને છૂટા કરી દેવામાં આવે। કોઈ અમને જાણ નથી કરી, કોઈ નોટિસ પીરિયડ નથી, કોઈ વસ્તુની જાણ જ નથી, ડાયરેક્ટ છૂટા કરીને રાતોરાત અમને સવારે મેલ કરી દીધો છે। હવે અમારી માંગ એવી હતી કે અમે આટલા વર્ષોથી કામ કરીએ, છેલ્લા અમારે આજે હાલ મારી ઉંમર 35 થી 40ની આસપાસ થવા આવી, હવે બીજી રોજગારી મને મળવા પાત્ર નથી। બીજું હું અપ્લાય કરું કે મને નોકરી મળવા નથી। હવે મારે ઘર ચલાવવું, ઘરના હપ્તા ભરવા, EMI ભરવા, બધી વસ્તુમાં હું મુશ્કેલમાં છું। ને હું ઘરે દવાખાનું આ તે બધી વસ્તુ હું તકલીફમાં છું। મારી જોડે તમામ સ્ટાફ આવી રીતના મુશ્કેલીમાં જ પડી ગયા છે। એટલે અમારી માંગ એવી છે કે અમને રોજગારી પાછી મળે। વાલોડના ખાંભલા ગામે 2 કારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ 1 ઈસમની અટકાયત કરી। વાલોડ તાલુકાના ખાંભલા ગામેથી 2 કારમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે, જેમાં પોલીસે 10,91,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ 1 ઈસમ યોગેશભાઈ ઢોળિયાની અટકાયત કરી 2 જેટલા અન્ય ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાના નવી વસાહત વિસ્તારમાંથી મરચા ભરેલા ચોરાયેલા ટેમ્પો ધુલિયાથી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા પોલીસ મથક ખાતે ગત દિવસો દરમિયાન નવી વસાહત વિસ્તારમાંથી મરચા ભરેલ ટેમ્પો ચોરી થયો હતો, જે બનાવને બાબતે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે CCTV સહિતની મદદના આધારે ધુલિયા વિસ્તારમાં બિનવારસી હાલતમાં ટેમ્પો મળી આવતા પોલીસે જેનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી। તાપી SOG પોલીસે નાર્કોટિક્સ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને સોંગઢ RTO ચેકપોસ્ટ નજીકથી ઝડપી લીધો। તાપી જિલ્લા SOG શાખા પાસેથી શુક્રવારના 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢ RTO ચેકપોસ્ટ નજીકથી નાર્કોટિક્સ ગુનામાં સંડોવાયેલ પુખરાજ રાજપુરોહીને ઝડપી લીધો છે, જે આરોપી સામે વલસાડ જિલ્લાના નાનાપોના પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેને ઝડપી લેવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં વ્યારા 171 વિધાનસભા મત વિસ્તારમાં SIR અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7માં થયેલ રહેલ વાંધા અરજી બાબતે રજૂઆત કરતા પ્રમુખ દ્વારા મીડિયાને માહિતી આપી હતી। મારું નામ યજ્ઞેશ નટુભાઈ ગામિત, હું ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું। જે પ્રમાણે SIRની પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલી રહી છે, એમાં કંઈક અંશે ગેરરીતિ જોવા મળી અમને। ગઈકાલે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ વિભવભાઈ દ્વારા વાલોડની જે ઘટના બની, એ ઘટનાને લઈને વ્યારા વિધાનસભાના મત વિસ્તારમાં જેટલા પણ ફોર્મ નંબર 7 ભરાયા છે, એની માહિતી અમે લેવા માટે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અને એ આવેદનપત્ર આપ્યા બાદ કેટલા મતદારો એનાથી વંચિત રહી જાય છે, એ દિશામાં આગળ કાર્યવાહી કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। શંકા એ સેવાઈ રહી છે કે તાપી જિલ્લાની અંદર નિઝર વિધાનસભાની અંદર એક બૂથ એવું છે કે જ્યાં 300 સમથિંગ મતદારો છે, પણ ત્યાં 400ની ઉપર વાંધા
રજૂ થયા છે અને એ જે વાંધા રજૂ થયા છે એ વ્યક્તિઓને અમે મળ્યા તો એ વ્યક્તિઓ એવું કહે છે કે અમારા દ્વારા એવા કોઈ વાંધા લેવામાં આવ્યા નથી. એટલે કંઈક અંશે અમને એવું લાગે છે કે આ ભાજપ દ્વારા રચાઈ રહેલું ષડયંત્ર છે તેને ખુલ્લું પાડવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. નિઝરના કોટલી વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલા ખેતરોમાંથી ચોરોએ 6 પાણીના પંપની ચોરી કરી. નિઝર તાલુકાના કોટલી ગામના 6 જેટલા ખેડૂતોના ખેતી પાક માટે મૂકેલ પાણીના પંપની ચોરી થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચોરીના બનાવમાં વધારો થતાં ખેડૂતે નિઝર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે અને ચોરટાઓને જેલના હવાલે કરે તેવી માંગ કરી હતી. ડોલવણના અંતાપુર ગામે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી. ડોલવણ તાલુકાના અંતાપુર ગામની સીમમાં 2 વ્યક્તિઓને અકસ્માત નડ્યો હતો, જેમાં સુનિલભાઈ કોલધા અને સિદ્દીકભાઈ શેખને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ગળત આરોગ્ય સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વ્યારાની સિવિલમાં ખસેડવામાં આવતા તેમને સારવાર આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.